વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ તમને ખૂબ ઉપયોગી થતી એવી ચોખા સ્ટોરેજ, ઘઉં સ્ટોરેજ અને ચણા સ્ટોરેજ. આ ત્રણેય વસ્તુને આપણે લાંબા સમય સુધી કેવી રીતે સાચવવા, કેવી રીતે સારા રાખવા અને કેવી રીતે સારા રહેશે તે વિશે હું તમને આજે ઇન્ફોર્મેશન આપવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈશું ચોખાને લાંબા સમય સુધી કેવી રીતે સારા રાખવા અને કેવી રીતે સાચવવા તે. તો અત્યારે મેં ચોખા લીધા છે 3 કિલો જેટલા. તો આપણે ચૈત્ર વૈશાખમાં 12 મહિનાની વસ્તુ ભરી લેતા હોઈએ છીએ, જેમ કે અનાજ, કઠોળ, મરી મસાલા, અથાણા, આ બધી વસ્તુ આપણે ચૈત્ર વૈશાખમાં બનાવી લેતા હોઈએ છીએ. તો ચોખા તમે જેટલા ભરતી કરતા હોય એક વર્ષમાં એ પ્રમાણે ચોખા લઈ શકો છો. અત્યારે હું વિડીયો બનાવવા માટે ફક્ત 3 કિલો ચોખા બતાવું છું. તો ચોખા મેં બાસમતી લીધા છે. તમે જે ચોખા બાસમતી, ખીચડિયા, જે ચોખા તમે ખાતા હોય તે તમે લઈ શકો છો. અમે ભાતમાં બાસમતી ચોખા ખાઈએ છીએ અને ખીચડીમાં સમેતીના ખીચડિયા ચોખા ખાઈએ છીએ. તો ઘણા લોકો જીરાસર ચોખાની ખીચડી પણ બનાવતા હોય છે, પરંતુ જીરાસર ચોખા કરતાં બને ત્યાં સુધી આપણે સમેતીના ચોખાની ખીચડી બનાવીએ તો ખીચડી એકદમ મીણ જેવી બને છે અને થોડીક સિકાત જેવી બને છે, એટલે તે ખીચડી ખાવાની ખૂબ મજા પડે છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો સૌ પ્રથમ આપણે લઈ લઈશું બોરિક એસિડ પાવડર. જો આપણે આને મીઠો પાવડર પણ કહી શકીએ છીએ. તો આ પાવડરને પણ અનાજ અને કઠોળમાં વાપરી શકાય છે. તો આ પાવડરથી પણ લાંબા સમય સુધી અનાજ કઠોળ સારા રહેતા હોય છે અને ચોખામાં પણ આપણે વાપરી શકીએ છીએ. આજે હું તમને ચોખામાં પણ આ પાવડર એડ કરી અને બતાવીશ. તો આ પાવડર આપણે જ્યારે ચોખા વોશ કરીએ છીએ ત્યારે આ પાવડરના રસકણો નીકળી જતા હોય છે, એટલે આ પાવડર આપણને કોઈ નુકસાન નથી થતો. અને જો અનાજમાં નાખીએ છીએ પાવડર, તો એ પાવડરને આપણે અનાજને દળાવતી વખતે સાળી નાખીએ છીએ, તેથી સાવણીમાં નીકળી જાય છે. તો આ પાવડરથી કઠોળ અને અનાજ સારા પણ રહે છે અને આપણા શરીરમાં કોઈ નુકસાન નથી થતું. તો ઘણા લોકો સલ્ફર ટીકડો નાખી અને અનાજ સારું રાખતા હોય છે, પરંતુ એ ટીકડો એડ કરવાથી અનાજમાં ગેસ થતો હોય છે અને એ ગેસ આપણને શરીરમાં નુકસાન થાય છે. અને તમે જો એ સલ્ફર ટીકડો નાખવા માંગતા હોય તો તેને કેવી રીતે ઉપયોગ કરવો તે હું તમને જણાવીશ. તો અનાજના ટીકડાની અંદરની થેલી તમે બહાર કાઢી અને કોઈ પણ તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને તો એ રીતે તમે અનાજમાં વચ્ચે રાખી શકો છો. તો સલ્ફરના ટીકડાને તમારે તોડવાનો નહીં અને સલ્ફરના ટીકડાને તમારે ખુલ્લો નહીં નાખવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એ ટીકડાને તમે પ્લાસ્ટિકના થેલીમાં બાંધી અને એ રીતે તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ ખુલ્લો ટીકડો ક્યારેય નહીં ઉપયોગ કરવાનો, તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જો સલ્ફરનો ખુલ્લો ટીકડો એડ કરશો ને અનાજમાં, તો અનાજની અંદર ગેસ થશે અને ઝેરના તત્વો ભરાશે, તેથી આપણા શરીરમાં ખૂબ નુકસાન થાય છે અને આપણે બીમાર પડીએ છીએ. તો પહેલાં આપણે લઈ લઈશું બોરિક એસિડ. તો 3 કિલો ચોખામાં મેં 2 ચમચી બોરિક એસિડ પાવડર એડ કર્યો છે. આને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો, જેથી બધો પાવડર ચોખામાં સરખી રીતે ભળી જાય. તો પાવડર સરસ રીતે મિક્સ કરી દીધા બાદ આપણે ચોખાને આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની જાડી થેલીમાં ભરી ત્યારબાદ જ તેને ડબ્બામાં ભરવાનો, ખુલ્લા ડબ્બામાં નહીં ભરવાના, તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો બીજી વસ્તુ ચોખાને લાંબા સમય સુધી સારા રાખવા માટે આવશે લવિંગ. લવિંગ પણ ચોખામાં કીડા નથી થવા દેતા, ધંધરા નથી પડવા દેતા, ઈળું નથી પડવા દેતા. તો આ રીતે લવિંગ પણ ચોખામાં એડ કરવાથી બહુ સારું કામ કરે છે. તો તમે લવિંગ અને આખું મીઠું પણ લઈ શકો છો. તો અત્યારે મેં 3 કિલો ચોખામાં એડ કરવા માટે 1.5 ચમચી જેટલા લવિંગ લીધા છે. તો આપણે ઝાઝા ચોખા લાંબા સમય સુધી સારા નથી રહેતા, એમાં ઈયળ પડી જાય છે, ધંધડા પડી જાય છે, ઝાડા પડી જાય છે, આવી પ્રોબ્લેમ આવતી હોય છે. તો તેમાં તમે આ રીતે લવિંગ અને આખું મીઠું નાખીને પણ સારા રાખી શકો છો. તો હવે આ રીતે લવિંગ નાખીને પણ તમે ચોખાને લાંબા સમય સુધી સારા રાખી શકો છો. તો ત્રીજી વસ્તુમાં આવશે માચિસ. તો માચિસની દિવાસળીમાં પણ ગંધક રહેલું હોય છે, તેથી તેની અંદર જંતુ નથી પડવા દેતા અને લાંબા સમય સુધી સારું રહે છે અને જાળો બિલકુલ નહીં પડે. તો આ રીતે તમે દિવાસળી પણ એડ કરી શકો છો. તો આ રીતે તમે દિવાસળી, સિંગદાણાને પણ ફોલી અને એડ કરી અને લાંબા સમય સુધી સારા રાખી શકો છો. તેનાથી સિંગદાણા પણ સારા રહે છે. જો તમારે શું કરવાનું, સિંગદાણા ફોલી અને દિવાસળી તેની અંદર મિક્સ કરી દેવાની અને તેને કોઈ પણ કોલ્ડ્રિંકની બોટલ આવે છે તેમાં ભરી દેવાના. તો આ રીતે તમે ફોલો કરી અને સિંગદાણાને પણ લાંબા સમય સુધી સારા રાખી શકો છો. આ ચોખાને આપણે ડબ્બામાં ભરવાના છે. તો તેના માટે આપણે ડબ્બો લઈ લઈશું પ્લાસ્ટિકનો અને તેની અંદર આપણે પ્લાસ્ટિકની થેલી રાખી દઈશું.
તો અનાજ અને કઠોળની અંદર હવા ન લાગે તે રીતે અનાજને આપણે સ્ટોરેજ કરવાનું, જેથી અનાજ લાંબા સમય સુધી સારું રહેશે. તો હવે આપણે આ રીતે ડબ્બામાં થેલી રાખી અને ત્યારબાદ આપણે ચોખા ભરી લઈશું. તો આ ચોખા તમે 2 વર્ષ સુધી આ રીતે સ્ટોર કરી અને સારા રાખી શકો છો. જો તમે આ રીતે ચોખાને સ્ટોરેજ કરશો તો તમારે ચોખાને તેલથી અથવા તો એડીડીએથી મોવા નહીં પડે. અને જો ખાસ કે આપણે ખીચડિયા ચોખા તેલથી મોઈએ છીએ તો તેની સ્મેલ ખીચડીમાં સારી નથી આવતી, એટલે અમે ક્યારેય ચોખાને નથી મોતા. જો અમે આ રીતે ચોખાનો સ્ટોરેજ કરી નાખીએ છીએ, જેથી ચોખા લાંબા સમય સુધી સારા રહે. તો હવે આપણે ચોખાને થેલીમાં ભરી દીધા બાદ આપણે તેનું મોઢું પેક કરી દેવાનું, બિલકુલ હવા ન લાગે એ રીતે. તો તમે આને કોઈ પણ રીંગથી પણ મોઢું બાંધી શકો છો, અથવા તો તમે કોઈ પણ આ રીતની દોરી પણ લઈ શકો છો. આ રીતે પેક મોઢું બાંધી દેવાનું અને ઢાંકણ બંધ કરી દેવાનું. તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી ચણાને પણ સારા રાખી શકીએ છીએ. અને તમારે ઘઉંને જો લાંબા સમય સુધી સારા રાખવાના હોય તો નીચે લીમડાના સૂકા પાંદડા રાખી દેવાના અને તેની ઉપર ઘઉંને મોય અને ભરી દેવાના. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે તે ઘઉંને પ્લાસ્ટિકની થેલીમાં રાખી અને ત્યારબાદ જ ટીપણામાં પેક કરવાના. તો આ રીતે તમે અનાજ અને કઠોળ સારા રાખી શકો છો. તો ફ્રેન્ડ, તમને અનાજ કઠોળને 12 મહિના સુધી સાચવવા અને લાંબા સમય સુધી સારા રાખવા તેની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો તમે પણ આ રીત જરૂર ફોલો કરજો, બહુ સરસ તમને ઉપયોગી થશે અને ખૂબ સરસ રિઝલ્ટ આવશે. તો મારી આવી જ નવી માહિતીઓ, નવી ઇન્ફોર્મેશન સાથે અને નવી રેસિપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસિપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.